સોશિયલ મીડિયાના આ જમાનામાં હવે સૌ કોઈ પોતાના અલગ અલગ અંદાજમાં વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે। એવામાં આજે આપણે સૌરાષ્ટ્રના એક એવા કાકા વિશે વાત કરીશું કે કાકા લોકોને પેટ પકડી પકડીને હસાવી રહ્યા છે। આ કાકા મૂળ રાજકોટના છે અને તેમનું નામ ગિરધરભાઈ કાનાબાર છે। ગિરધરભાઈ કાનાબાર આમ તો પીજીવીસીએલના પોતાની ફરજ બજાવી રહ્યા છે, પણ નવરાશના સમયમાં તેઓ ગામડે ગામડે જઈને એક ગામની જ ભાષામાં બોલીને વિડીયો બનાવે છે અને આ વિડીયો જોઈને લોકો પણ પેટ પકડીને હસી રહ્યા છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। એમાં શું છે, આમ તો હાસ્ય છે ને એ મારો સ્વભાવ છે। એમ કહેવાય ને પોતાના સ્વભાવની અંદર જ હાસ્ય હોય કે તમે ગમે એટલી ગંભીર ઘટના હોય તો એને હાસ્યના રૂપમાં તમે જોઈ શકો છો। એટલે મોબાઈલની અંદર તો ઘણી બધી ચેનલ આપણે જોતા હોય ઘણા વિડીયો, તો મને એમ થયું કે આવું તો આપણે મૂકી શકીએ। પછી મેં શરૂ કરી મૂકવાની, 2020થી શરૂ કર્યું। કોમેડી આમ તો ગામડાની અંદર જે બધી કોમેડી બનતી હોય, ગામના ઓટે બધા બેઠા હોય ખાઈ પી, બરાબર, ત્યાં બધા કાકા ને ભત્રીજા ને અમુક ભાભા ને બધા બેઠા હોય ને સામાન્ય બધી વાતો કરતા હોય, દેશ વિદેશની, ખેતીવાડીની વાતો કરતા હોય, માલઢોરની વાતો કરતા હોય। તેમાં ઘણી વખત કોમેડી થતી હોય, એટલે એ પ્રકારની કોમેડીના મેં વિડીયો શરૂ કર્યા। જોવા જાય તો તમે પોતે ગામડાના? હા, હા। તમે ક્યાંના છો? મારું વતન અમરેલી જિલ્લાનું છે, બગસરા તાલુકો અને કાગજડી ગામ। કોમેડીની વાત કરીએ તો કેવા કેવા ટોપિક ઉપર તમે આમ વિડીયો બનાવો લોકો વધારે પસંદ કરતા હોય? શું મોટા ભાગે તો જે આપણા સામાજિક રિવાજો છે, દાખલા કે કોઈ લગ્ન પ્રસંગની અંદર કોઈ એવા જે બધા પ્રસંગો આવતા હોય ને, માંડવો છે, ફેરા ફેરવાનું, વરઘોડો છે, ફૂલેકું છે, એ ટાઈપના હોય છે। બીજા બધા ગામડાની અંદર જે વ્યવહાર હાલતો હોય, એકાબીજા હારે વ્યવહારિક કામ કરતા હોય ને, ખેતીવાડી તો ઉછીનું લેવા જતા હોય, ઘણા ભાડે હાંકતા હોય ટ્રેક્ટર કે એવું બધું, તો એની અંદર ઘણી વખત કોમેડી થઈ જતી હોય। એકાબીજાને કામની અંદર એકાબીજા બોલાવતા હોય, કલાકનું કામ હોય, અડધી કલાકનું કામ હોય, તો એમાં ઘણી બધી કોમેડી થતી હોય। કોમેડી એટલે એમાં શું છે, વાતચીતની અંદર જ કોમેડી થતી હોય બધી। બળદ છે, કોઈ મોટર કાઢતા હોય તો કોઈકના પગને નાડું વીંટાઈ જાય તો એ ઢવડાય, વળી પાછું મોટર પાછી અંદર બધા જોડે, આ રીતે પછી ત્યાં બધા દાંત કાઢે કે આ શું થયું એમ। તો અમારે ગામડાની અંદર તો શું છે, બહુ ગામડાના લોકો બહુ ઓછું ભણેલા હોય, એટલે આપણા દેશી જે શબ્દો છે બધા તળપદી શબ્દો એ બધા વપરાતા હોય, અને નામે એ પ્રકારના હોય, ગગજી કાકા છે, વશરામ બાપા છે, પછી આપણી ઉંમરના જે લોકો હોય, ભત્રીજા હોય, કાકા હોય, તો એની અંદર બધા નામ પાડેલા હોય। કોઈનું નામ ગુઠિયો પાડ્યું હોય, કોઈનું નામ પકલો, બરાબર, પૌલો હોય, એનું નામ પ્રવીણ પણ પૌલો કે એવા હુલામણા નામથી બોલાવતા હોય છે, જનરલી એવું હોય છે બધા। એની અંદર એકે પાત્ર એવું નથી કે હાવ કાલ્પનિક હોય, બધા પાત્રો છે જ, પણ નામ ફેરફાર કરેલા હોય, કારણ કે બધાને પોતાનું આત્મસન્માન આ તે હોય તો એ ખવાય ને, એના માટે પાત્રોના નામ ફેરવેલા છે। બાકી આમ ગામડાની અંદર બધા છે, જીવે છે હજી, અને અમુક ગુજરી ગયા છે। નોકરી કરું છું વીજ કંપનીમાં, એટલે રાજકોટમાં હું 2017થી આવ્યો છું, એન્જિનિયર છું। એટલે આવે જેટલા કઈ પગડ્યા જૂની પછી હજી હાલ આવી છે। સારું સારું, શું હાલે છે બાકી? બસ લેર છે તમારે લેરથી? તમારે? બસ અમારે બધા લેરમાં એકદમ મજા મજા છે। ગામડે શું વાંધો હોય? ભૂરા બાપા પાછા થયા થઈ કઈ ભવાડો થયો તો? તને કોને વાત કરી? મારા બાપુજી કહેતા હતા। તારા બાપુજી છે ને, એ તારા બાપુજીને કેટલી વખત સમજાવ્યા કે આપણે નાના માણા કહેવાય, આપણે આવી વાતો ગામમાં ન વવલાય, બરાબર। હવે એ એમ કહે છે કે આને ફજેતો કર્યો, અહીંયા ભૂરા બાપા ગુજરી ગયા, ત્યાં ખરેખર ગયા હતા અહીંયા, બરાબર। તો તને ખબર છે હું ત્યાં ખરેખર જાતો નથી, તાર ભાભીએ મને મોકલો પરણે કે જાતા શીખવા, એટલે હું શીખવા ગયો હતો, બરાબર। એમાં આપણે કઈ વાતે નહોતી થઈ, એવી કોઈ વાત નહોતી કે ફજેતો થાય, પણ નાના માણસોને છે ને એ એવું કંઈક થોડી ઘણી કંઈક આડાવડી વાત કરી નાખે તો એ ફજેતો, મોટા માણસ કરે ને તો એ ફજેતો ન ગણે। તારા કાકા તારા બાપુજી હારે હતા, બરાબર, મારે હારે હતા, તારા ભાભીએ કીધું હતું ત્રિકમ કાકા જાય છે હારે જાઓ, તમે ગયા, તો
તો મારી મોર તો દેવલો હતો કરશન કાકાનો, બરાબર. હવે એ મોટા માણસો ગણાય ગામમાં. હવે એ દેવલાએ શું પૂછ્યું, હું તને કહું, દેવલાએ એને પૂછ્યું કે બાપાને શું હતું, તો ઓલા ભાઈએ તરત કીધું કે બાપાને કાંઈ નહોતું, બાપા સવારે વાળીએ ગયા સિક્કું લેવા, બાપાને સિક્કું બહુ વાલા, થેલી લઈને ઘેરે આવ્યા. ફળિયામાં થોડો ખાક લાગ્યો હતો, એ ઓસરીએ થાંભલીને ટેકે બાપા બેઠા. એટલી વાત કરી તાને ફોન આવ્યો. તો ફોન ઉપર મને વાત કરવા કોઈ ગામમાંથી એને ફોન કર્યો છે કે ગામમાં કૂતરું હડકાયું થયું છે, તો ડેલી બાર ન નીકળતા, એવી કંઈક વાત હતી. તો એને કે હું આગળ પાછો જ આવી જાઉં છું. એ કે અહીંયા એક જરાક ભૂરા બાપા છે ને એ જરાક મરી ગયા છે એવું કીધું. ઓલો ભાઈ કહે છે કે ભાઈ જરાક નથી મરી ગયા, આખા ભૂરા બાપા મરી ગયા છે. તો કે એમને હજી તો થાંભલિયા બેઠા છે ને, એમ હજી તો મરી જવાની વાત ન થઈ, તો જરાક મરી ગયા કહેવાય ને. બોલ એના ભવાડો કર્યો મોટા પાયે, અહીંયા બેઠા તો એ બધા ઊંધો ઘાલી ગયા. તો એની વાત કોઈ આખા ગામમાં ન કરી. અને મેં જરીક ઓલું પૂછ્યું કે સિક્કુનું હું છું, તો એ આખો ફજેતો થઈ ગયો ગામમાં. એટલે તારા બાપુજીને સમજાવવાની જરૂર છે કે ઘરની વાતો છે ને ગામમાં ન વાવલે. અને ફજેતા જેવું હતું નહીં કાંઈ. ફજેતો તો ઓલા કર્યો તો દેવલાએ, અને દેવલાને બુદ્ધિ જ નથી. પણ એને કોણ કહે, કારણ કે મોટા માણસ દીકરો, આપણે નાના માણસો, આમાં નાના માણસ મરી જાય.